12 વાગે છૂટો તો ભાવા 12 છોકરો તમારે ઘેર હોય બપોરે. અમે જોયો છો તમે નજીકે ખરું. નજીક એ ખરું. આ અમારે મૈત્રી ભણી ગઈ 1 લાખ છે બધું સમજી લો. ટ્યુશન એ સ્કૂલે બે જગ્યાએ હું ઊભો હોય મારી પાસે 8 કલાક રહી ગયો હતો. કેટલા 5 કલાક સ્કૂલમાં 3 કલાક ટ્યુશનમાં. છોકરા ધ્યાન દે પૂરેપૂરું સારું પરિણામ મળે. પીવું પાણી ફૂલ થાકી ગયો છું પણ આ તમારે અર્જન્ટ હતો જ મળવાનું. પછી તમે હોય જાય ન મળે બી તકલીફ પડે. પછી એને હું કઈ બહુ ફોર્સ ન કરું સમજે. એને પછી હવે છોકરાઓને બહુ ફોર્સ ન કરે. જે રાખવું એ રાખે. બહુ એને મજા એને પછી એમ કે મારે આમાં લેવું છે, આ લાઈનમાં લેવું તો આપણે લેવા દેવું. હવે આ સાહેબ બરાબર હજી એનું ટ્યુશન ચાલુ કરશે કારણ કે એને 15-20 વિદ્યાર્થી થયા છે 10માના. તો બીજા કયા સાહેબ છે કઈ નક્કી જ નથી. એ બધું ધડ માથા વગરનું હોય. મેં કીધું એ તારા સાહેબ મેં કીધું પેપર એ કઈ રીતના લે. મેં કીધું એ હજી નવા હોય એટલે એને બધા મેથડ એ ખ્યાલ ન હોય. અમારા એ પદ્ધતિ ફિક્સ છે. તમે ક્યાં આવો તો આખી પદ્ધતિ તમને સમજી લો. અને મારા તમે એમ જાઓ હું તમને છો ને એક નંબર આપું લખી લો. એક નંબર આપો અમારે ખાલી છે ને કે એ છોકરાને ફોન કરવાનો ટાઈમ મળે ત્યારે જ કરજો બરાબર. એને ખાલી પૂછવાનું કે મારે હું એક રોડ ઉપર નીકળ્યો હતો અને મને ખબર છે તમે અહીંયા એજ્યુકેશનમાં ટ્યુશનમાં જાઓ છો. મારે મારા છોકરાને 10 મહિને મૂકવા છે. મુકાય કે ન મુકાય ખાલી રિવ્યુ કરી 10માં એનો રિવ્યુ લઈ ગયો તો નંબર લખો. ના ના એ તમે કહેતા હોય કે રેડી. ના ના નંબર લખો ને હું અરે રેડી જ હોય ને એમાં થોડો નંબર લખો. તમે અંગ્રેજીનો નંબર આપો હાલો હું લિસ્ટ આપો. કેટલા સ્ટુડન્ટ છે તમારે? 43 બે બેચ પાડી દો 43 અમે. પેપર કેટલા પૂરા થઈ ગયા બાકી? એક બાકી. એક બાકી. 12મા વાળાને કેટલા બાકી? 95% રિઝલ્ટ આવશે મારે. એમ? પહેલા નંબર વાળા શું વાત? આપણે ભેગા છે. જો 10માનો તમને હવે આ સાહેબ ક્યારે ખબર પડે? વસ્ત્રાલ ગામ. હું તો તમને સલાહ આપું છું. એટલે એ સાહેબ એ વિચારો થાકી ગયો હોય મેં જો કીધું. આ 20 સંખ્યા છે છોકરીઓની હા હા બરાબર અને આ 10 સંખ્યા છે છોકરાઓની. તમે કયો એનો નંબર તમને આપો. છેલ્લે એમના રિઝલ્ટ છે ને આ અમે ટ્યુશનમાં રિઝલ્ટ લીધે રાઉન્ડ રિઝલ્ટ આ છોકરાને વિજ્ઞાનમાં 80 મળે છે. રાખોલિયા ધાર્મિક છે. કઈ સ્કૂલમાં? એ જેમ્સમાં જ છે. જેમ્સમાં મેજોરિટી જેમ્સમાં પણ બધા મિક્સ હોય ને આમ છોકરાઓ બધા હોય ને બધા હોય શાક બકાલી વાળા હોય બધા હોય એવું નથી. થોડુંક હોય કે નહીં એવું? એ તો ટ્યુશનમાં છે મારે એમાં કેવું એમ? હા એ તો એક જ હોય. એ કાંઈ નડે નહીં તમારે. મોબાઈલ હોલ્ડર બાઈક એ કાંઈ મળે નહીં. એ નો નડે. તો કયો કોનો નંબર આપો? ના નંબરની જરૂર નથી. રેડી ચાર્જિંગ વાળો આપો. નંબર હા એક કામ કરો કાલે તમે આવો ને કાલે હા કાલે તો મેં છે ને આજે છોકરાનો રિવ્યૂ કરાવ્યો હતો. રિવ્યુ એમ? હા વિડીયો ઉતાર્યો. નહીં વિડીયો નહીં છોકરાઓને મેં એક શીટ આપી હતી. કોણ સાહેબ કેવું ભણાવે છે એમાં માર્ક્સ આપવાના અને કઈ વસ્તુ પોઝિટિવ છે કઈ વસ્તુ નેગેટિવ છે લખાવ્યું છે. કાલ તમને બતાવે તમે આવો. અરે હું તો સમજવું પડે એ બે ને સમજવું પડે. ચલો ધર્મ સમજી લે તો સિદ્ધાર્થ કે હું તો એકલો જાય તો પછી ધર્મ પછી એવું કે હાલો ભાઈ હું અહીંયા મારે સિદ્ધાર્થને બનાવવાની જવાબદારી મારી. હે કાલ તો કઈ મારે સામો આવો છે પૂરો ટાઈમ એને સમજો. પૂરો ટાઈમ સમજો હે. જો આ તમારે ચાર્જિંગ બાઈક ઓલું બેટરી હારે જોડવાનું. સાદું છે? તો સાદું લઈ લો. આ 250 નું આવે ઓલું 150 નું આવે. આ ડાયરેક્ટ આપણે મિરર હોય ને મિરર ડાયરેક્ટ લાગી જાય. તમે આવશો કે બે જ આવશો ખરી? એને બે ને તંતર મોકલે છે. એમ બે ત્યાં મળી પછી બપોર કાલ નવરો પડો ને એમ બે અહીંયા બોલે અમે ત્રણેય મીટિંગ કરી પછી ના ના વાંધો બરાબર. લઈ લો. હા એ મિરર. એવું તો છે ને કે તમે ખાડામાં પડો છો સમજી લો. ના ના ખાડા ઈ તો ઈ જાત મહેનત કરે તમે ટ્યુશન વગેરે લાવીએ કે આપણે ટ્યુશન હોય તો સારું રહે. સીધી વસ્તુ ફેર પડે. બધી વસ્તુનો ફાયદો છે. રિઝલ્ટમાં ફાયદો છે અને તમારે બે પૈસા ફાયદો છે. બે પૈસા ધમકી આવે ઈ સમજાવું ફેર તો ફરક પડે એટલે સમજાય એટલે ત્યાં તમે 50 ભરશો ત્યાં નહીં કાંઈક છે 35 છે સ્કૂલની ને સ્કૂલની ટ્યુશનની ટ્યુશન ના કાંઈક 15,000 લે 15 કેજી અંદરમાં કેવા સાહેબ આવે હે એ કે હજી નવું છે ને એટલે કે 15 લઈ લે. કાલ તમને હું છે ને એ એસકે જેમને જે છે ને વિજ્ઞાન વાળો સાહેબ અને કેટલા પૂછો કાલ મને એ બતાવી દીધું તમને વિશ્વાસ ન હોય
આ હું નવું છે ને આને એટલે જે ફી ઓછી એ કે તમે બે જે આપો ઈ. આખા વર્ષમાં 70 લેક્ચર આવે 500 રૂપિયા રેડ ગણો એટલે 7 5 35,000 થાય ને એક બેચના બે બેચના 70,000 રૂપિયા અઠવાડિયામાં આવું કેટલા આવવાનું કેટલા દિવસ અને ગુજરાતી સંસ્કૃત બધું સંસ્કૃત આવશે બે લ્યો એમ બે આવે. આને તો ઈ નક્કી નો આનો સાહેબ કહેવાય છે મારા દર અઠવાડિયે એક લેક્ચર ગુજરાતી એક લેક્ચર સંસ્કૃતનો અઠવાડિયામાં આવશે રેડી વચ્ચે વાળું છે જે તમે નંબર લખી ને ફોન કરજો ને તમને તમને બી અનુભવ થાય કોને? હું જે કહું છું ને ના ઈ ફાઇનલ એમાં મારે ફોન નો ના ના તમે એકવાર રિવ્યુ જાણી લો તમને સંતોષી થાય 8,047 રખાય એટલું બધું મારા છોકરાને 10માં એજ્યુકેશનમાં ટ્યુશન રખાવું છે તો રખાવે કે તમે કે નંબર ક્યાંથી મળ્યો કે મને એક છોકરા આપ્યો કે આ છોકરો અહીંયા જાય ને પૂછજો એમ હોશિયાર છે ને આ વસ્તુ તમારે એવું કહેવાનું મને એક બીજા છોકરા આપ્યો અને ખબર છે કે તું ત્યાં જશે ટ્યુશનમાં એના નંબર આપ્યો મારે કઈને ટ્યુશન રખાવો રિવ્યુ જાણો છે કે જો આમાં ઘોડી ચડાઈ લેજો વચ્ચે કેમ કે આ મેન આવે આ તૂટે એટલે સ્ટેન્ડ ફેલ તમે હું ચડાવવામાં ખાલી ધ્યાન રાખો ફિટ કરવામાં ઈ ક્લિપ આવે મેન ક્લિપ હોય ઈ બટકે એટલે પૂરું અને પેલા ઘોડી ચડાઈ દેવાનું વચ્ચે હાલો પછી ફિટ કરવાનું વચ્ચે લેવલ લઈને કાલ રૂબરૂ આવજો માટે નો ફાવે તમ તારે આને કહીજો તોય કરશે ગેરેજ વાળા હોય ને 9 વાગે આવજો બંને હો ને હા એ તો ખાલી એમનો મજા ચોપડા લીધો ગ્રામ કોઈ ચાલશે બાપુ કોણ ધર્મ છે ના ના એને કે લઈને આવજો વાંધો નહીં વાંધો નહીં 9 વાગે કેટલું ઉડે એ તો જબરદસ્ત ઉડે આમ કા કરવાનું લિમિટેડ જાય યાર ઉડે ઓકામ પડી ગયા શું કરે આકા શું કરે એવી સાવર છે ને હવે મમ્મીના પૈસા ભેગા છે પાર્ટી સ્લેટ લેવાની હતી આનું સેમ જ છે આઈ સેમ બે દી પછી આવ્યો કે હું શાક લઈને આવું પછી મેં કીધું આવવાનું આપણે વિચાર ચાર્જિંગ વાળું ડાયરેક્ટ બટન આવે ને બટન દબો એટલે પૂછાય જાય. ચાર્જિંગ હે ચાર્જિંગ ચાર્જિંગ નો સેલ વાળો આવે સેલ વાળું સેલ વાળો સેલ ક્યાં નાખવાનું સેલ અહીંયા આવે ચાલો જો આ અહીંયા પાછળ આવે ને તો લીટા નહીં કરવાના એટલે સેલ તો નાખે બાકી લીટા કરી નાખે ને તો સિલેક્ટ ફેલ થઈ જાય લખવા હાટું લઈ જાય લખવાનું તને એવું કરે અને તૂટતું છે કે આવું ના હોય. એવું જ આવે પાક્કું? હા એમ આખું સેલ નો કરે પાક્કું નથી મને આવે. બીજું લેવાનું છે? આ તૂટલું જ છે બોલે એરપોર્ટ છે તૂટલું જ છે આખું તો આવે જ ને આ હાલો બીજામાં જોવો તો લાવો લાવો બીજામાં જોવો તો હા તો કાલ કેસ આપી જાય ને બીજામાં જોવો તો ખબર કઢાઈ જ નહીં છે એટલે હું કઢાય નહીં ચેક ચેક કરીને પછી તમે લ્યો છો પાછું તો એટલે આને કમ્પ્લીટ જ આવે વાહ બગડે ક્યારે સેલ ના થાય ચાર્જિંગ વાળી આવે એવી નહીં આવતી ચાર્જિંગ હા. વાળી બસ પછી આ મોટી આવે મોટી 150 વાળી એક વાલીમાં બતાવો તો એ સારું ચાર્જિંગ વાળી આવે નહીં એમાં સેલ વાળી જ આવે આ કેટલા વાળી છે આ 100 વાળી આ 150 વાળી વ્હાઈટ હોય તો મજા આવે ચલી કાઢું ના ના સેલ નો કઢે આ બધું નવું હોય ને સેલ કાઢવી પૂરું થઈ જાય નવું એટલે આ લાવ એક કાઢી દે. કે આ હાલતું હોય ત્યાં સુધી એમનું નાખવાનું સેલ કોઈ દી ન કઢે સેલ જ્યારે ખરાબ થાય ને ત્યારે કઢે તેથી તમને કઈ ખબર જ ન હોય હું થયું આમાં તે તમે તો કે હાથ વિચાર કરે જરૂર કરી દેવો પછી આમાં છોકરા બે દી રમતા હોય છોકરા આગળ લઈ જાવ ના દાદા આટલું લઈ આ જાઓ કાંઈક દાદા હતું કહેતા હતા કાઢો ને તેલ યાર ખબર પડે યાર જો બહુ છોકરું છે કે નહીં? ટાઈટ ટાઈટ એ તો નાનામાં બતાવું હા બતાવો
તે 100 વાળું કર્યું હતું કે કયું લેવાનું છે આપણે આમાં? આપણે નાની સ્લેટ ઓલા મોટી આવશે ડોક્સમાં કઈ લેવાની છે? બાપા રહી ગયા જાજુ તો હું કરશો હવે? હારું, હાલો, બહુ વાંધો નહીં. હા, હું કરોડે પૈસા કીધા. મારા નથી લીધા. પછી નીકળતો જ નહીં. પછી કાંઈ વડે વાની થઈ ગયેલા મારા. સાચી વાત. એ સેલ આપી દાદા ફ્રીમાં. કયો છે આનો. કે આ તો સ્લેટ પૂરી થઈ જાય. હા, થાય. અરે મને ખબર હોય ને વેચતા હોય તમે આવું જ વેચો છો? એવું આપણે છોકરા રાજી રહી બિચારા બે દી રમે શું વાગે? એ પણ હા, હાલ પેલા. હું કરે આવજે. અત્યારે? હું ટ્યુશન ક્લાસ શીખવું કઈ જગ્યાએ? એસીપુરના રોડે હા બોલો આમાં સાહેબ? દુકાને કેમ બોલો અમારા સાહેબ શું કરે? કોણ હે બાલાજી માતા ઈ. ખ્યાલ નથી કોઈ મળે. ફોન તો કોન્ટેક્ટમાં નથી. મારા જ છે. મારે ક્યાં જમીટ લીધું આકાશ આવવાનો કે નહીં નહીં એમ ઈ જ થાય, બરાબર. PR રહ્યો? હા એ હું વાંચે છે પેલા કેમ રે વિડીયો કોલ કરું બરો ધર્મ આપજો એ પ્રોજેક્ટર કેટલાનું છે? જો આ 3500 ઉપર છે ને બોક્સ 3500 નીચે 10,000 એટલું બધું મોંઘું ના હોય. પછી આ 1500 રૂપિયા એટલે એમાં નામાં ફરક છે. એટલો બધો ફરક છે. 10,000 ને 5. 10,000 તો આખું જબરદસ્ત આવે અને ઉપર છે એ વાઈફાઈ વાળા આવે ડાયરેક્ટ મોબાઈલ કનેક્ટ થઈ જાય હા. આમાં સેટઅપ બોક્સ બધું જોઈએ કો પિક્ચર Android આવે કે ન આવે? એન્ડ્રોઈડ નો આવે ઓલું એન્ડ્રોઈડ આવે નીચે છે ને એન્ડ્રોઈડ આવે 10,000 માં ઓલું વાઈફાઈ વાળું આવે ઉપર વાળું આ નંબર લખો ને પછી જમા કરો. તેલ લખો. 8,000. 47. આ ઈ કરો સીધો ફોન કરો કટ નાખો. આ ધર્મ નાખતો વાંચવા મળ્યો છે ક્યારે ચોપડી પકડી બહુ બદલાઈ ગયા બધા બદલાઈ ગયા માણસો બદલાઈ ગયા છે કુંડાળામાં પગ પડી ગયો છે માણસોનો કાલ આવો તો સવારનો વાગે બરાબર કયો ફોન? શું નામ છે? સંજય. એ પપ્પા છે ને કોનો એનો નંબર છે ઈ છોકરાના ઉપર છે. હેલો કોણ જેનિલ બોલો આ ટ્યુશન ક્યાં તમારે ટ્યુશન કઈ હતી એજ્યુકેશનમાં અને કેવું ભણાવે સાહેબ હું તો ધર્મેન્દ્ર બોલું મૈત્રીમાંથી મારા છોકરા હું ત્યાં મેં કીધું કેવું આમ સારું ભણાવે છે સારું ભણાવે બધાય સાહેબ આમ કમ્પ્લીટ કઈ સ્કૂલ જેન્ટ્સમાં જ ભણે આટલું પૂછું હે માં આપણે દુકાન નથી મૈત્રી યોગી પેલે સામે હા જોઈ ને આ તો મેં કીધું રેફરન્સ મેં કીધું લેવો છું નંબર તો મને અહીંયા એક આવે છે ને આપ્યો કે આને પૂછજો જોઈએ કે તમારે રેફરન્સ લેવાય ને નામ તો ખ્યાલ નહીં મેં ક્યાં ભણે ક્યાં ટ્યુશન ક્યાં છે ઈ કે મારે અહીંયા છે હું મેં કીધું કોકનો નંબર લાવો પૂછી દો રેફરન્સ લેવા માટે હા આપણે યોગી પેલેસ નથી જીવનવાડી બરાબર એટલે 10માં કેવું કામ રખાવાય રખાવા દેવું હે ભણવામાં તો હોશિયાર છે
નો રખાવાય એમ. નકર આમ વિચાર હતો ગુરુકુળમાં એમ. ગુરુ એમ કેમ ના જ પડે છે એમ. બોલા ચાલે એમ. હા. એજ્યુકેશન સારું. હા વાત. 43 ના ફોન નંબર આપી દઉં. હા ના એવું થોડું હોય. 43 માંથી 35 પોઝિટિવ રિવ્યુ તમને ન મળે તો કે એટલે 35 મળે એમ. તમારે ડિટેલમાં જાણો તો ડિટેલમાં ના ના જાણો. એવું થોડું. તમારે સામે જ કર્યું કે બધું પણ મારે તો રેડી જ છે. છોકરા માનવા જોઈએ. છોકરા છોકરાને તો પણ છોકરાને બુદ્ધિ ન હોય ને લાંબી. ના ના એ લોકો તમારે કહી દેવાય કે મારે પૈસાની અગવડતા છે, આપણે ન્યાય ભણવું છે, ન્યાય ભણવું છે, અહીં સારું મળે તને વાંધો હું એમ જ કહેવાય ને તમારે સીધું. એમ તમને ન કહી શકો. ભણવું તો બધે જ છે કે ભણવું તો બધે જ છે કે અને એ જ ભણવાનું છે કે અલગ ભણવાનું છે. અને એને એ જે 3 સાહેબો એને જે એમ કે ઘણી સારું છે, બીજા સાહેબો કઈ નક્કી નહીં, બરોબર. અને બીજા જ બધા સાહેબો બદલાઈ જવાના છે, તો પછી ક્યાં પ્રશ્ન રહ્યો? 9માનો એકેય સાહેબ 10માં નથી આવવાનો. બધા સાહેબ નવા છે, બધા હું ડેમો અપાઈ દઉં. તમારે ખાલી એક વસ્તુ યાદ રાખવાનું છે, ગુરુકુળમાં કોઈ પણ પ્રકારનું કન્ફર્મેશન ન પડતા. હું ભણતા કોઈ પણ પ્રકારનું કન્ફર્મેશન ન પડતા. એની પરીક્ષા પતી જાવ પછી આપણે બધું કરીએ. તમારે રિઝલ્ટ આવે પછી કોઈ બીજી રિઝલ્ટ પછી ફી રિઝલ્ટ પતે પછી બીજા દેવા. ઓકે ઈચ્છા પડે થોડા નહીં ભરવાની. ખુલે નહીં, ખુલે નહીં પછી ખોલ નાખો. તોડી નાખો, લાખ રૂપિયા થાય. ખુલે ખુલે જ નહીં જ ને, આ તોડવાનો જ ને. પણ હા હોય ક્યાંક ક્યાંક ખુલતો હોય. એ તોડી જ નાખવાનો. બતાવવાનું નહીં ખુલે. લાગે ને હા તો 500 વાળી છે. 500 વાળી છે. કેટલું નામે એટલું નામે હા લાખ 1 લાખ આવી જાય direct. લાખ ઉપર નાખીએ તો. કોઈ 500 ની ભેજ આવે. એ તમારે પર જેટલી નાખ્યો એટલે એવું થોડું. કોઈ 500 ની જ આવે ને બસ બધી બોલો, આવે. 500. 140 નોટ તો ખાલી 500 ની આવે. આ 20 40 60 70 80 90 100 20 ને 40 બીજી ગણ લે 7 એટલે 150 નોટ થાય. એટલે કેટલા થાય સીધા 50,000 ઉપર તો 500 ના બીજી ભૂકા લેવા ક્યાં ભૂકા પાઇપ વાળા હા કે એ તો કેમ પાઇપ વાળા આવે પછી ઓલા આવે જો 80 માં 500 પીસ આવે. હાલ્યા નાખી આ વુડન માં થવું તો આ અલગ ટાઈપનું છે. વુડન જેવું છે પણ વુડન કેટલા છે? એ 80 રૂપિયા 11 પીસ 60 સેકન્ડમાં ભરાઈ જાય તરત.
ઓછું નહીં હાલે ઓછું હાવ ઓછું રહે ઓછું. નહીં જ રહ્યો. દર વખતે એમ આજ સવાલનો જવાબ હા, આવે. એ જ હોય એમાં. એક વસંત તો બધા વસ્તુ કહેવાય કે આ લઈ જા સારું છે, આ લઈ જા હા, સારું એ કામ કાજુ ને એવું લઈ જાઓ, બદામ, પિસ્તા લઈ જાઓ. હવે છોકરા ખાતા નથી. શું વાત છે? સ્ટેન્ડ ને એવું લગાઈ ગયો, ગાડી છે સ્ટેન્ડ. ગાડી તો શું રેટ લગાવે છે? ટુ વ્હીલ નું તો લગાવ. કેવું છે? ટુ વ્હીલ માટે આવે. મોબાઈલ હવે અહીંથી જવું 1 કિલોમીટર પછી બપોર સુધી ગાડી પડે અને બપોરે ખાલી જમવા આવીએ ક્યાંક ફરવા જાવ તો આવું મેપ પર હાલે તમારે. આય છે બહાર જવાનું ન હોય એવું છે. આ પાટી કેટલા છે? ફ્લેટ આ 100 રૂપિયાની. હમણાં અમે 54 રૂપિયામાં થઈ ગયો. આ કલર આવો હા મને ખબર. એટલે સાદી આમાં કલર આવે છે, હા ભાઈ 2-3 કલર આવે. મલ્ટી કલર આવે એટલે આમાં લખો એટલે મલ્ટી છે. હા પણ મને ખબર છે યાર હવે આ પેલી નહીં. હા, તો તમારે આટલા જ કલર છે. મેં મગાવી ને એમાં હવે આની જેમ જ છે. 54 રૂપિયામાં એટલે એ તો લૂંટમાંથી એટલે પછી મોટી હોતી આવે, મોટી 150 વાળી એ આના કરતાં મોટી ડિસ્પ્લે થોડી નાની ઓલી આમ ગણો એટલે એક ઈ કરતી બાજુ મોટી એનાથી વધારે મોટી નહીં હોય જો. તો આ નહીં એ બા ડબલ આવે ડાયરેક્ટ. બોલ તમારે બીજું કઈ જોઈ? કાંઈ લેવું નહીં. પ્લેન લઈ જાઓ, લાઈટ વાળું. છોકરા થઈ ગયા મોટા, છોકરા બાપને સમજાવે એમ છે. લગ્ન થઈ ગયા થઈ ગયા. વાયર પ્રોટેક્ટર, ચાર્જર, કેબલ ખરાબ ન થાય લગાઈ દો બે બાજુ. ડુપ્લિકેટ રાખો ઓરિજિનલ આપો ને. ઓરિજિનલ હાલે હાલે તારે કવર લેવાના?